કેશોદમાં ગણેશોત્સવ નિમિત્તે આહિર મહારાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું। કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ધામધૂમથી ઉત્સાહપૂર્વક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં વાજતે ગાજતે ગણેશ ચતુર્થીના દિવસે જોલી પાર્ક યુવક મંડળ દ્વારા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। જોલી પાર્ક આયોજિત ગણેશોત્સવમાં દ્વારકા ખાતે યોજાયેલા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જોલી પાર્ક વિસ્તારમાં વસવાટ કરતી આહિર સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રો દાગીના પહેરીને મહારાસનું રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દાદાના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો। જોલી પાર્ક યુવક મંડળ આયોજિત ગણેશોત્સવ નિમિત્તે યોજવામાં આવેલા મહારાસ નિહાળવા આસપાસના સ્થાનિકો રહીશો ઉમટી પડ્યા હતા, ત્યારે કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં ગણેશોત્સવમાં દરરોજ બપોરે શિવ શક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવતો હતો અને રાધાષ્ટમીના દિવસે દાન રાસ અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના અમૃતનગર મેઇન રોડ પર છેવાડે આવેલા જોલી પાર્ક સોસાયટીમાં રાત્રે આરતી બાદ વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને બાળકો માટે વિવિધ પ્રકારના વ્યંજનો સાથે નાસ્તો અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ત્યારે કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં યોજાયેલ ગણેશોત્સવથી એકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું હતું। મારું નામ બારિયા રમીલાબેન છે। અમારે અહીંયા જોલી પાર્ક અને શિવ શક્તિ અને આજુબાજુની સોસાયટી દ્વારા જોલી પાર્ક યુવક મંડળ ગણેશ મહોત્સવનું આયોજન કરેલું હતું। અમે 9 દિવસ માટે આ ગણપતિ મહોત્સવ રાખવામાં આવેલ હતો। આજે આ મહોત્સવનો 8મો દિવસ છે અને આજે બધા બહેનોએ નક્કી કર્યું હતું કે આહિરના ડ્રેસમાં આવી અને મહારાસ કરવો, તો આજે અમે બધા બહેનો આહિરના ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા અને ખૂબ સરસ રીતે મહારાસની ઉજવણી કરી અને રોજે રોજ અમે બધા બહેનોએ અને ભાઈઓએ તેમજ બાળકોએ ખૂબ જ મજા કરી અને આનંદ અનુભવ્યો। આ અમારા જોલી પાર્ક યુવક મંડળ ગણેશ મહોત્સવ નિમિત્તે રોજે રોજ બધા બાળકોને 4-5 જાતના નાસ્તા તેમજ બધા મોટા સભ્યોને પણ સરસ મજાના સમૂહ નાસ્તાનું આયોજન કરવામાં આવેલું, તેમજ રોજ 4 થી 6 કલાક શિવ શક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા દરરોજ માટે 2 કલાક સત્સંગ પણ રચવામાં આવેલો, તેમજ રાધાષ્ટમીના દિવસે બધી બહેનો શિવ શક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા સરસ મજાનું ફૂલ રાસ દાન રાસનું પણ આયોજન કરવામાં આવેલ। તેમજ કાલે એટલે કે ગણપતિ મહોત્સવના 7મા દિવસે બધી બહેનો મહિલા મંડળ દ્વારા 56 ભોગના કાર્યક્રમનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું અને આ આયોજનમાં બધાને ખૂબ જ મજા આવી, તેમજ સફળ રીતે અમે અમારો 56 ભોગ કાર્યક્રમ પૂર્ણ કરેલ અને કાલે 9મો દિવસ એટલે કે ગણપતિ વિસર્જનનો દિવસ છે। અમે આજુબાજુની સોસાયટીના બધા ભાઈઓ તથા બહેનો અને બાળકો બધા મળી અને પ્રેમથી ગણપતિ વિસર્જન કરવા જશું। આભાર। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।